સમાચાર સુરતમાંથી એમએલએ કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો। સુરત પોલીસ કમિશનર અને મનપા કમિશનરને પત્ર લખ્યો હોવાની વિગતો છે। વરાછામાં ઠેર ઠેર ખોદકામ મુદ્દે વ્યક્ત કર્યો રોષ। અણઘડ રીતે ખોદકામ બંધ કરવા રજૂઆત કરી। ટ્રાફિક પોલીસે કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી। પોલીસ માત્ર હેલ્મેટનો દંડ વસૂલતી હોવાના આક્ષેપ કર્યા। પોલીસ ટ્રાફિક નિયમન નહીં કરતી હોવાના આક્ષેપ છે। સમગ્ર મામલે ઝડપી ઉકેલ લાવવાની માંગ કરાઈ છે। સુરત વરાછા વિધાનસભાના ધારાસભ્ય અવારનવાર લોકોના જે પ્રશ્નો છે તેને લઈને જે તે વિભાગને જે છે પત્ર લખતા હોય છે, ત્યારે વધુ એક પત્ર મ્યુનિસિપલ કમિશનર અને સુરત પોલીસ કમિશનરને લખવામાં આવ્યો છે। કારણ કે સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર જે જાહેરનામા પાડ્યા છે ને તેને કારણે અનેક રોડ રસ્તા જે બંધ કરવામાં આવ્યા છે ને તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। તો આપણી સાથે જે ધારાસભ્ય કુમારભાઈ કાનાણી છે તેમની સાથે વાત કરીશું। કાકા, આપનો વધુ એક પત્ર, શું ઉદ્દેશ પત્ર પાછળનો? પત્ર એટલા માટે લખ્યો છે કે વરાછા રોડે ટ્રાફિક વાળો વિસ્તાર છે। લાખો લોકોની અવરજવર થતી હોય છે આ રોડ ઉપર। છેલ્લા 2-2.5 વર્ષથી મેટ્રોનું કામ ચાલે છે અને આખો જે લંબેણમાં રોડ છે એ આખો રોડ 2-2.5 વર્ષથી બંધ છે। હવે એ આખા રોડનું ટ્રાફિકનું ભારણ વરાછા રોડ પર છે। હવે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે વિકાસના કામ માટે, મેટ્રોના કામ માટે રોડ રસ્તાઓ બંધ થઈ રહ્યા છે, ખોદકામ થઈ રહ્યા છે। લંબેણમાં રોડ બંધ છે। હવે ધીમે ધીમે દિવાળી પછીના સમયમાં ડ્રેનેજનું કામ શરૂ થયું છે વરાછા મેઇન રોડ ઉપર, જે મંદ ગતિએ ચાલે છે, ક્યારે પૂરું થાય નક્કી નથી। વલ્ભાચાર્ય રોડ પર બ્રિજનું કામ શરૂ થયું છે। તો પોલીસ કમિશનરે જે જાહેરનામું બહાર પાડ્યું છે કે પોદાર આર્કેડ સુધીનો રસ્તો બંધ, લંબેણમાં રોડ આખો બંધ છે, વરાછા રોડ બંધ થઈ રહ્યો છે। તો લોકોને જવું ક્યાં, ચાલવું ક્યાં, એ મોટો પ્રશ્ન ઊભો થયો છે। વિકાસના કામ થાય એની સામે અમને કોઈ વાંધો ન હોય, વિકાસનું તો કામ થવું જોઈએ, વિકાસ તો થવો જ જોઈએ, પરંતુ આડેધડ કામ થાય, ગમે તે રીતે આયોજન વગરનું કામ થાય। મેટ્રો ટ્રેનના જે કંપની છે, એજન્સી છે, પતરાઓ મારી દે, 6 મહિના સુધી કામ પણ શરૂ ના થાય। તો કામ શરૂ ના કરવું તો પતરાઓ શા માટે મારવા જોઈએ? એટલે મારો કહેવાનો મતલબ એ છે કે વિકાસનું કામ થાય એ આવકાર્ય, પણ આયોજન પૂર્વક થાય। કાકા, એટલે કોન્ટ્રાક્ટરો અને જે અધિકારીઓ છે તે ધીમી ગતિએ કામ કરતા હોય તેવું સ્પષ્ટ કહી શકાય? બિલકુલ, હું એવું માનું છું કે જે વિસ્તાર ટ્રાફિકવાળો હોય, જે મુખ્ય રસ્તાઓ છે, એ રસ્તાઓ પર કોઈ પણ વિકાસનું કામ કરવું જોઈએ તો ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ। કેવી રીતે કરીશું, કેવી રીતે ટ્રાફિકનો પ્રશ્ન ઊભો ન થાય, લોકોને મુશ્કેલી ન પડે, એ બધો વિચાર કરીને આયોજન કરીને કામ કરવું જોઈએ। કાકા, ડ્રેનેજનું કામ જો રાત્રિના સમયે કરવામાં આવે તો ટ્રાફિક બી અને નડતરરૂપ ન થાય, લોકોનું પણ સરળતા રહે। રાત્રિના કરવું જોઈએ અને ઝડપી પણ કરવું જોઈએ, વધારે માણસો લગાવવા જોઈએ, ઝડપથી કામ થાય એ પણ કરવું જોઈએ। અને એટલા માટે મેં પત્ર લખ્યો છે કે કામ થાય એમાં અમને કોઈ વાંધો નથી, પણ તબક્કાવાર થાય। ટ્રાફિક પોલીસ ઉપર પણ તમે સવાલ ઉભા કર્યા છે। મેં લોકોની જે મારી પાસે ફરિયાદ આવી કે રસ્તો બંધ કર્યો છે, તો રસ્તો બંધ કર્યો છે ત્યાં પતરાઓ માર્યા છે, ત્યાં પોલીસ ઊભી છે, તો એ પોલીસ રસ્તો બંધ થયો છે તો ગાઈડલાઇન માટે, ટ્રાફિકની સમસ્યા નથી એટલા માટે ઊભી હોય, એની જગ્યાએ એ દંડ વસૂલે, હેલ્મેટનો દંડ વસૂલે, તો એ જરૂરિયાત પહેલી તો એ છે કે લોકોને ટ્રાફિકની મુશ્કેલી ના પડે, તકલીફ ના થાય, એ કામ પહેલાં કરવું જોઈએ। આ હતા કુમારભાઈ કાનાણી। જે રીતે અલગ અલગ જે સમસ્યાઓ છે કે રોડ રસ્તા જે બંધ કરવાના જાહેરનામું પાડ્યું છે ને તેને લઈને લોકોને જે સમસ્યા નડી રહી છે ને તેને લઈને પત્ર લખવામાં આવ્યો છે। ત્યારે જોવાનું રહ્યું હવે મ્યુનિસિપલ કમિશનર અને સુરત પોલીસ કમિશનર તરફથી આ પત્રને કેટલી ગંભીરતાથી લે છે અને કેવા ફેરફાર કરવામાં આવે છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9।